જય શ્રી કૃષ્ણ મિત્રો. તારીખ 23 ઓગસ્ટ 2026 અને રવિવારના દિવસે આવતી એકાદશી એટલે પુત્રદા એકાદશી, જેને આપણે પવિત્ર એકાદશી પણ કહીએ છીએ. હિન્દુ ધર્મમાં સંતાન પ્રાપ્તિ, સુખ, સમૃદ્ધિ માટેનું આ પવિત્ર વ્રત છે, જે વર્ષમાં 2 વખત એટલે કે શ્રાવણ સુદ 11 અને પોષ સુદ 11ના રોજ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફાયદો થાય છે. વર્ષમાં 2 પુત્રદા એકાદશી આવે છે, એક શ્રાવણ મહિનામાં અને બીજી પોષ મહિનામાં. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રાવણ સુદ 11 જેને ગણવામાં આવે છે. આ વ્રત સંતાન સુખ, સંતાનની રક્ષા, પારિવારિક શાંતિ માટે પણ રાખવામાં આવે છે. શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી, પૂજામાં ફળ, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવવા, દિવસ દરમિયાન ઉપવાસ કરો અને સાંજની કથા સાંભળવી. ત્યારબાદ યોગ્ય મુહૂર્તમાં બીજે દિવસે સવારે તેના પારણા કરવા. મિત્રો, હવે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રતકથા. મિત્રો, કોઈ પણ વ્રત એ વ્રતકથા વગર અધૂરું ગણાય છે, માટે ભાવથી પુત્રદા એકાદશીની વ્રતકથા આપણે સાંભળવાની છે. ચેનલમાં જો નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પ્રાચીન સમયમાં ભદ્રાવતી નામના નગરમાં રાજા ભદ્રમાન અને રાણી સુદક્ષિણાને કોઈ સંતાન નહોતું, જેના કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા હતા. ઋષિમુનિઓની સલાહથી તેમણે પોષ શુક્લ એકાદશીનું વ્રત કર્યું અને શ્રાવણ મહિનાની 11નું વ્રત કર્યું, જેને આપણે પુત્રદા એકાદશી તરીકે ઓળખીએ છીએ. અને આ એકાદશીના પાવન ફળથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. ત્યારથી આ એકાદશી પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે. તો આવું તેની કથાને આપણે વિગતે સાંભળીએ. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુ માન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ તેમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ દેખાતું નથી જે અમૃત તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ પણ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી. મૃગ અને પક્ષીવાળાએ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ આવતો હતો, ક્યાંક ઘુવડનો અવાજ, જ્યાં ત્યાં રીંછ અને મૃગો દેખાઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા અને તેના પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક ઘણા મુનિના આશ્રમો જોયા એણે. સૌભાગ્યશાળી રાજાએ આ આશ્રમ તરફ જોયું અને એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ ખબર આપતા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરતા હતા. એ જોઈને રાજાને ઘણો આનંદ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા, ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજા, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામ શું છે? આપ શા માટે અહીંયા એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. ત્યારે મુનિઓ કહે છે કે, હે રાજા, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. એ વ્રત કરાર મનુષ્યને પુત્ર આપે છે. રાજાએ કહ્યું, હે વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પણ પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે મુનિઓના કહેવાથી રાજાએ આ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને પછી 12ના દિવસે પારણા કરી મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવી રાજા પોતાના ઘરે આવ્યા.
ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યો અને પ્રસવનો સમય જતાં રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. તેણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી અને એ પ્રજાપાલક બન્યા. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીના વ્રતનું પાલન કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી પણ અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ અવશ્ય લખજો અને તેની લિંક તમારા મિત્રો સાથે શેર પણ અવશ્ય કરજો. ફરી મળીશું કોઈ નવી ધાર્મિક માહિતી સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.